ભગવાનના ભગત કોને કહેવાય? ગમે તે પરિસ્થિતિમાં ભગવાન આપણને રાખે એમાં પણ આપણે જો હંમેશા આનંદમાં રહીએ તો ભગવાનના ખરા ભક્ત કહેવાય. નહીતર આપણને શું થાય કે ભગવાન આપણને સારી પરિસ્થિતિ આપે ત્યારે તો આનંદ હોય. આપણે મહિને 50,000ની ગણતરી હોય એમાં આપણને ભગવાન 1 લાખ આપે તો એમ થાય ને સ્વામિનારાયણ ભગવાન છે, હું તો ભગવાનનો ભગત છું એટલે ભગવાન તો એના ભગતનું ધ્યાન રાખે ને. થાય ને આનંદ કે ન થાય? 1 લાખની ગણતરી હોય ને 5 લાખ આપે તો એથી વધારે આનંદ થાય ને. 5 લાખની ગણતરી હોય અને ભગવાન કરોડ આપે તો કેટલો આનંદ થાય? થાય ને. પણ લાખની ગણતરી હોય અને 10,000 આપે તો આનંદ થાય? પણ એવા સમયે આપણને એમ રહે કે હું તો સ્વામિનારાયણનો છું, ભગવાન મને ચાહે સારી પરિસ્થિતિમાં રાખે કે ખરાબ પરિસ્થિતિમાં, તો પણ ભગવાન મારું સારું કરે ને કરે જ.